સુરત શહેરમાં વધતા ગુનાઓને ડામવા પોલીસનું ઓપરેશન રેમ્બો 2 સફળ રહેવા પામ્યું છે। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ દરમિયાન ઘાતક હથિયારો સાથે 45 શખ્સો સહિત કુલ 52 આરોપીઓને ઝડપી પાડી કાયદાનો કડક સંદેશ આપ્યો છે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારાની ટીમ દ્વારા ઓપરેશન રેમ્બો 2 હાથ ધરી શહેરમાં ઘાતક હથિયારો લઈને ફરતા અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી કરાઈ હતી। સુરતના લિંબાયત, અડાજણ, વરાછા, રાંદેર, ખટોદરા, લાલગેટ, અઠવા, ચોકબજાર સહિતના વિસ્તારોમાં ખાસ કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન ચપ્પુ, રેમ્બો, છરો, ખંજર અને અન્ય ઘાતક હથિયારો સાથે કુલ 45 ઇસમોને ઝડપી પાડ્યા હતા। ઉપરાંત 4 તડીપાર આરોપીઓ અને 3 વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી કુલ 52 લોકો સામે કાયદેસરની કાર્યવાહી ધરાઈ છે। પકડાયેલા આરોપીઓએ અગાઉ હાફ મર્ડર, લૂંટ, ચોરી, મોબાઈલ સ્નેચિંગ, ડ્રગ્સ અને હત્યા સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। પોલીસનું કહેવું છે કે આવા વિશેષ ઓપરેશનો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, જેથી અસામાજિક તત્વોમાં કાયદાનો ભય અને નાગરિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બને। ઓપરેશન રેમ્બો 2 અંતર્ગત એસઓજીએ ગઈકાલે રાત્રે ખંજર, ગુપ્તી, રેમ્બો છરી, ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે જે ફરતા હતા એવા 45 ઇસમોને ઝડપી પાડ્યા છે। તદુપરાંત તડીપાર ભંગ જે છે એના 4 કેસો કરેલા છે। નાસ્તા ફરતા 3 આરોપી મળી આવ્યા છે। એમ ટોટલ 52 જે આરોપીઓ છે એને ઝડપી પાડ્યા છે। આ 52 આરોપીની અંદર તમામ પોલીસ સ્ટેશનની અંદરથી રાંદેર, લાલગેટ, અઠવા, વેસુ, વરાછા, અશ્વિની કુમાર એમ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી એને ઝડપવામાં આવે છે। અને ગૌવંશના માંસની હેરાફેરીના ગુનામાં નાસ્તા ફરતા 2, એનડીપીએસના ગુનામાં નાસ્તો ફરતો 1, તડીપાર ભંગના 4 અને જીપી 135ના 45 જે છે એ કેસો કરવામાં આવ્યા છે। અને આવા જે કુખ્યાત આરોપીઓ જાહેરમાં ફરતા હોય અને ભયનું વાતાવરણ ઊભું કરે અને ગુનાઓ ન આચરે એના માટે સમગ્ર શહેરમાં આ ડ્રાઈવ ચાલી રહી છે। અને ડ્રાઈવ અંતર્ગત એસઓજીએ ઓપરેશન રેમ્બો 2 અંતર્ગત આ તમામ ઇસમોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરેલ છે। સુરતમાં ગુનાખોરી ડામવા માટે સુરત એસઓજી પોલીસની ટીમે લાલલાંગ કરી શહેરભરમાં ઓપરેશન રેમ્બો 2 શરૂ કરાતા ગુનેગારોમાં રીતસરનો ફફડાટ જોવા મળ્યો છે।